બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજકોટના પુનિતનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રાજકોટના પુનિતનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રાજકોટ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે. વહેલી સવારે પરેશ પર સવારે 5:30 વાગ્યા આસપાસ ફાયરિંગ થયું હતું. તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. 4 લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 3 લોકોની ઓળખ કરવામાં આવી છે. સોહેલની ધરપકડ કરવામાં આવી છે. ખાલી કારતૂસ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. આ અગાઉ 14 તારીખે મારામારીની ઘટના બની હતી. તેનો ખાર રાખી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આરોપી અને ફરિયાદી બંને વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ થયેલ છે. અન્ય આરોપીઓને પકડવા જુદી જુદી ટીમો કામે લાગી છે. લાયસન્સ વગરનું હથિયાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ સામે આવ્યું છે.